નમસ્કાર ખેડૂત મિત્રો, ઉનાળાનું વાવેતર ચાલુ થઈ ગયું છે. તે 7 વારમાંથી કયા વારમાં વાવવું ને એવું હું તમને જણાવી દઉં. એટલે તમે ધ્યાન રાખજો. જૂની પદ્ધતિ પ્રમાણે બતાવું છું તમને. 7 વાર હોય ને, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. એ 7 વારોમાંથી 2 વાર તમારે ટાળવાના છે. એક મંગળવારે ના વાવવાનું, એક રવિવારે ના વાવેતર કરવાનું. કોઈ પણ બીજ ધરતીમાં બોવો ને એ વખત મંગળવાર અથવા રવિવાર ના હોવો જોઈએ. એમનું રિઝલ્ટ તમે જોજો. એટલે BH ફાર્મર તમને જણાવી રહ્યો છે કે મંગળવાર અને રવિવારે તમે વાવેતર ના કરજો. એનો અખતરો પણ તમારે કરવો હોય તો કરી જજો. હું લગભગ 20 વર્ષ ઉપરથી આ અખતરો કરી રહ્યો છું. તે હું મંગળવાર અને રવિવાર આ બંને વાર ટાળી અને વાવણી કરું છું. તે સારામાં સારું રિઝલ્ટ મળે છે, ફાયદો પણ થાય છે. ભગવાન જાણે શનિવાર ને રવિવારનું શું થાય છે મને ખબર નથી, પણ કોઈ શનિનો પ્રકોપ છે અને સૂર્યનારાયણનો પ્રકોપ છે મને ખબર પડતી નથી. તે છતાં પણ તમે અખતરો કરવો હોય તો કરી જોજો. માટે તમારે જો આ વખતે વાવવું હોય ને, ઉનાળું વાવેતર કરો, ચોમાસું કરો, શિયાળું કરો, કોઈ પણ આ 2 વાર ટાળીને તમે વાવેતર કરી અને જાતે અનુભવ કરજો. ધન્યવાદ ખેડૂત મિત્રો. સુખી રાખે ભગવાન તમને સદાય ભારતીયોને સુખી રાખે.